સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગલ પ્રવચન સંમત 2041 ફાગણ સુદ ચોથને શનિવાર તારીખ 23/2/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 64મી વચનામૃતમ શરૂ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના ફાગણવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો અને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને આત્મા અને અક્ષર ને વિશે કઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે અને વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહ અને દેહીનો તો અત્યંત વિલક્ષણપણું છે. જેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર જે આત્મા અને અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેને તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે ઉત્તર કરીએ છીએ. આત્મા અને અક્ષર એ બે જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેને કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે. એ બે તો વ્યાપ્ય છે અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે ભગવાનને આધીન છે ને પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે દેહના શરીર છે અને એ બે તે એ ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક છે અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિઓ કરીને આત્મા પણ રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્મા પણ કરીને શાસ્ત્રને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. અને જયારે દ્રષ્ટાના આત્મા પણ કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય. અને વસ્તુતા એ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે ને મૂર્તિમાન થતા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે અને સકળ ઐશ્વર્ય સંપન્ન છે. અને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન
તે જીવના કલ્યાણ ને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. અને તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તો તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે. મનુભાઈ બહુ ઊંડું છે પણ સમજવા જેવું છે. હવે એ તો એક એક શબ્દ સમજાવો તો જૂના મંદિર માં સમજાવ્યું હતું ને, જૂના મંદિર માં જૂના મંદિર આત્માના અક્ષર એ ભગવાન નું શરીર પુરુષોત્તમ નારાયણ નું શરીર છે. તો પ્રશ્ન એ કીધો કે જો શરીર હોય તો એ તો વિકારવાન હોય, ત્યારે આ તો વિકારવાન છે ને, એ ઉપાધિ દેહમાં નથી. તો શરીર શરીરી ભાવ કેમ સમજવો? પ્રશ્ન તો એ બહુ ઊંડો છે. હવે જે ખુલાસો તો કર્યો પણ આપ જો બરાબર સમજાવીએ 5000 હરિભગત ભેળા થાય. હા અને આવડો વચનામૃત એના સમજનારા બેસે ને ત્યારે વંચાય ને ત્યારે નીકળે. આગળ કમરિયારી ના સમજે કોણ? પેલો પોતે સમજવો જોઈએ ને. ગામડામાં વેપારી હોય કે ગામડીઓ હોય અને ખેડૂતની હારે બધી વાતો ચેતુમાં કુશળ થઈ ગયો હોય, કઈ રળી ખાવું એમાં. હવે પટલ બાળો ફોળો ડાયો પહેલા એટલા તો આ જોની કેટલા દી થઈ ગયા આપણે હિસાબ કર્યો નથી. હિસાબ તો કરી લે. તારું નીકળતું હોય તું ને દઈ દઈ અને અમારું હોય તો અમને સમજણ દે. પછી હિસાબ લખે. જો પટેલ આ દિવસે તમે લઈ ગયા હતા, આ દિવસે ઓઈલો આ પાડે યાદ હોય તો આ પાડે સરવાળો કરે. લ્યો પટેલ 17 5 95 95 આ 2 મહિના છૂટ ના. તમે આપડે જૂના છો ને, બે કઈ નઈ થયા 97 કે 97 થાય 97 થાય પણ 2 પાછા વધારે એટલે 17 5 95 2 મહિના છૂટ ના. પટલ થયા 97. પણ હવે તમે જૂના છો 98 દેશો તો આવશે. પટલ જાણે મારા ઓછા લીધા, હોમાં 2 ઓછા લાવો, હોમાં 2 ઓછા, વાંધો નહીં કયો. અને ઓલા હા પાડે ત્યાં કલ્યાણ ના માર્ગમાં આ લગભગ આવું હાલે. કલ્યાણ ના માર્ગમાં જીવ પ્રાણી માત્ર ને પૂછો તો 17 50 95 ની જ વાત હાલતી હોય. લ્યો કરે ને બરાબર વાતો કરે ને કલ્યાણ ની. એ આત્મા શું કેવાય, અક્ષર શું કેવાય, ક્યાં રહ્યા છે, ભગવાન એના શરીર, આ એનું શરીર, એ કોણ સમજાવે? આ યુગ પલટો થઈ ગયો છે. આજે ન મળે, ક્યાંય ન મળે ખાવાનું. તમે પૂછવા જાઓ તો સ્વામી એમાં ચડાવડા હતા ને, આ પારાયણ થઈ ગઈકાલે પૂરી થાય છે. હવે પ્રસંગોપાત કથામાં તો વાત આવે કે રામચંદ્ર ભગવાન નો જન્મ થયો. હવે કરો એની આરતી અને એનો કરો ચડાવો. ચડાવવામાં જેના વધુ પૈસા થાય એ આરતી ઉતારે, કથા થઈ બંધ. તો પછી ચડાવવા ચાલુ થાય, પછી 7-8 હજાર સુધી પહોંચી જાય અને પછી એની આરતી થાય. એટલે આ હરિભક્તિ સેવા કરી એટલે મોટો મોટો લાભ લીધો. 100 વર્ષનો પાક ઉત્સવ હતો. આ સમજ્યા બધી વાત. આ હરિભગત બધી વાત સમજી ગયા. એને ખરેખર લાભ લીધો. એટલે બીજો કામ રાખે કે વામન ભગવાન અવતાર સાથે મારી વાત એનાથી આગળ જવું કરે શું કર્યું એમને આવ્યું બરાબર. એમને 8-10-12 ચડાવવા થયા. 12 ચડાવવા એવા જબરા એક તો 15,000 થઈ ગયું. કૃષ્ણ ભગવાન અવતાર મોટો અવતાર હતો અને એનો મોટો ચડાવો હતો. કથાના પ્રસંગમાં વાત આવે એમાં ભગવાન નો જન્મ થયો, એમાં આરતી ઉતારવાનો ચડાવો છે. આપણો અવાજ 50 થયા ના શું માગે શું ક્યાં 2 વાર લાખો માણસ નીચે થોડા બીજા માણસ કરે
પણ સભા હા પાડે ને પાછી અને જીત કરે સભા પૂર્તિ આપે છે ને કઈ નહીં. બોલો એ મારા તમે શું સમજ્યા? હું આને જરાક ભનુભાઈ હમ જોઉં છું. બધા તો ક્યાં ઊંડાણમાં ઉતરે પાછા. હો તમે કેટલે ઉતર્યા? ખાલી શબ્દો આમ છે, શબ્દો યાદ રહે એટલે એવું હોય આપણે તો ઉતરવું નહીં. આવડા બધા આપણા મોઢા હમ જોઈને બેસે છે એટલે આપણે તો પેલું ઉતરવું પડે ને. આત્મા અને અક્ષર શરીરના લક્ષણો શું થયા? આમાં વ્યાપી આધીન ને અસમર્થ. એ શરીર કે શરીર? વ્યાપી આધીન ને અસમર્થ એ શરીર. વ્યાપક સમર્થ અને વ્યાપક સ્વતંત્ર અને સમર્થ એ શરીર. સમજી રાખજો, ભૂખી રાખશો. ભેગું છે આમ તો. આ બહુ ઊંડું છે. હો હા વાત એમાં નથી સમજાતો તો પછી ચિત્રાની ક્યાં વાત? હા તો એક એક અક્ષર જો ફીટ સમજાવો ને તો સમજાય. અમે આ ગોખે ક્યાં હોય એટલે મોટે હોય આ શબ્દો મોટે હોય પણ પછી પાછું ઊંડું બહુ દેખાય. શબ્દો અર્થ સમજાવડે ને. અને આ વચનામૃત રચ્યું ને શ્રીજી મહારાજે મોટામાં મોટો ઉપકાર આ દૈવી જીવો ઉપર કર્યો. કોઈ દી શાસ્ત્ર ને વાંચીને જગત ઘડીકમાં ન સમજી શકે. આ ગુજરાતી ભાષામાં ભગવાને લાવી દીધું. આજે પાછા પણ એના ખપ વાળા બહુ ઓછા એટલે એમાં મહેનત સમજવાની કોઈ ન કરે. કરે મહેનત ને બધાય. વ્યાપ્ય આધીન ને અસમર્થ. વ્યાપક સ્વતંત્ર અને સમર્થ એ વ્યાપક નો ગુણ છે અને વ્યાપ્ય નો ગુણ છે. શરીર અને શરીર શરીર વ્યાપ્ય કહેવાય. વ્યક્ત પછી સમજાવવું પડશે. શરીર વ્યાપક કહેવાય. બરાબર સમજાય. આધીન શરીર કહેવાય. સ્વતંત્ર વ્યાપક કહેવાય. અસમર્થ શરીર અને દરેક રીતે સમર્થ એ વ્યાપક હોય. એ વ્યાપ્ય આધીન અસમર્થ એ ત્રણ શરીરના લક્ષણ થાય. આપણું આ શરીર બોલો વ્યાપ્ય કેવી રીતે? મારે શિક્ષાપત્ર સૂક્ષ્મ સિદ્ધરૂપો જ્ઞાતા વ્યાપ્યા અખિલાંતનું જ્ઞાન શક્તિ કરીને આખા શરીર માં વ્યાપી રહ્યો છે, હૃદયમાં રહ્યો છે. એ તો જીવ. પણ આ શરીર ને વ્યાપ્ય કહ્યું ને એ કઈ રીતે? આપણું શરીર વ્યક્તિ અસમર્થ ને આધીન કેમ લેવાય? જ્ઞાન શક્તિ થી જીવ એમાં વ્યાપી નહીં રહ્યો. એમ ન બોલાય. આ શરીર ને વ્યાપ્ય ગણ્યું. વ્યાપ્ય કઈ રીતે? એ તો બહુ ખ્યાલ નથી આવતો. લે એમ બોલાય. બોલો આત્માનો ધર્મ એક ઠેકાણે રહીને બધે રહેતો હોય. એક ઠેકાણે અને પાછો બધે રહે અહીં વ્યાપક કહેવાય. અને જેમાં રહે જેને આધારે રહે એ વ્યાપ્ય કહેવાય. આ એનો વ્યાપક કહેવાય. જે જેમાં રહ્યું છે તે વ્યાપ્ય. જે જેમાં રહીને કામ કરે છે એ વ્યાપક છે. વ્યાપ્ય આધીન અસમર્થ. પછી તો એના ઘણા ભાવો છો. આ તો વાત કરી કે અક્ષર ના હાથમાં એ તો શરીર ભાવ દેખાતો નથી, તો એમાં કેવી રીતે વ્યાપ્ય? વ્યાપ્ય આધીન ને અસમર્થ. આત્મા અને અક્ષર
બંને વ્યાપી છે, આધીની છે અને અસમર્થ છે. બધા લક્ષણો એમાં આવી જાય. આત્મા અને અક્ષર એક લગારેક જગ્યા પણ ઈશ્વરના વિનાની નથી. એમાં એ વ્યાપક છે ભગવાન, આત્મામાં અને અક્ષરમાં બે માં. જયારે વ્યાપક થયા એટલે ઉલ્યા વ્યાપ્ય કહેવાય. દરેક માં વ્યાપી ને અક્ષરમાં આત્મામાં ભગવાન જ બેઠા છે. અંતર્યામી પણ જેમ કો એમ પણ એ જ બેઠા છે. અને આ દેહ અને આત્મા અક્ષર એ ભગવાન ની આગળ અસમર્થ છે. ભગવાન ની ઉપરવટ થઈને કઈ કામ ન કરતા હોય. ભગવાન ની દ્રષ્ટિને પામીને કામ કરે. ભગવાન ની ઈચ્છાને અનુકૂળ રહીને જ કામ કરે. અહીં વ્યાપ્ય કહેવાય. અને સ્વતંત્ર એ પરતંત્ર છે. આત્મા અક્ષર એ કાયમ ને માટે ઈશ્વર ને પરતંત્ર, બધા નહીં હો, ઈશ્વર પ્રભુ ને. અને આ બે કાયમ ને માટે પરાધીન, ઈશ્વર ને આધીન જ એને રહેવાના. સ્વતંત્ર કોઈ ક્રિયા કરે જ નહીં, એની ઈચ્છા ને આધીન થઈને કામ કરે. એટલે વ્યાપ્ય થાય, આધીન થાય, અસમર્થ થાય. આ વ્યાપક બને, સ્વતંત્ર બને, સમર્થ બને છે. આ લક્ષણ શરીર અને શરીરી ના કહેવાય. વચનામૃત બહુ ઝીણું છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે, ને સ્વતંત્ર છે, અને નિયંતા છે, અને સકળ ઐશ્વર્ય સંપન્ન છે. અને પર થકી પર એવું જે અક્ષર તે થકી પર છે, એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણ ને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે, અને અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મ ભાવને પામો જે પોતાનો આત્મા, તેને કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે રહે છે. અને જે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે, તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે, અને તે પાછો કોઈ દિવસ નિસરતો નથી, અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. પ્રત્યક્ષ દેખીને શું કહ્યું? સાક્ષાત્કાર અમે સમજીને કહીએ છીએ એમ નથી લખ્યું. દેખીને કહ્યું. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 64મું વચનામૃતમ થયું. આ બધો આપણે આગ્રહ રાખતા શું ને આવું સમજવાનું. એક વાત આમાં એક પેલું થોડીક પહેલાથી શરૂઆત કરી કે જયારે દ્રશ્ય ને દ્રષ્ટાપણાનો એક ભાવ છે, જયારે વાંચશો તો ખબર પડે, સમજાવતા નહીં આવડે. જયારે અરૂપપણે હોય અને રૂપપણે દ્રષ્ટા અને દ્રશ્યના ભાવમાં એ થોડોક દ્રશ્ય રૂપે હોય ત્યારે અરૂપપણે હોય. હા, અને દ્રષ્ટાના હોય દ્રષ્ટાના અંતર્યામી થાય અરૂપપણે, એટલે અરૂપપણે હોય. એવી રીતે ભગવાન જે તે બે ના શરીર છે, અને એ બે જે તે ભગવાન નું શરીર છે.
અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે ભગવાન તે વ્યાપક છે ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા પણ રહ્યા છે. એ દ્રશ્યના આત્મા. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્મા પણ કરીને શાસ્ત્રને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમ ને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. અને શું કહેવાય બોલો ભાઈ, તમે તાજા કેવા બોલવું જોઈએ. લક્ષ્મણ તો બોલશે નહીં જાણે. બોલો બોલો. દ્રશ્યમાં તમામ માયા અને માયાનું કાર્ય આવ્યું. જે આત્માનું વ્યાપ્ય એવું જે ક્ષેત્ર છે એ દ્રશ્ય છે, એ રૂપવાન છે. એટલે એમાં ભગવાન જયારે વ્યાપક હોય ત્યારે ભગવાનને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. અર્થાત દ્રશ્યની સાથે ભગવાનનું જે નિરૂપણ થાય દ્રશ્ય રૂપે, એટલે દ્રશ્યની સાથે તાદાત્મ્યપણે કરીને પ્રતિપાદન કર્યું હોય. એટલે એ વખતે ભગવાનને દ્રશ્યના રૂપમાં એમનું વર્ણન હોય. એટલે મૂર્તિમાન છે. દ્રશ્ય શું સમજવું? દ્રશ્ય શું સમજવું? જયારે મૂર્તિમાન જે દેખાય દ્રશ્ય બરાબર છે. એટલે આ સર્વે તો ભાવ ભગવાન છે. આત્માની વાત આવે તે અદ્રશ્ય. બરાબર. પ્રકૃતિના પદાર્થો સ્વરૂપે જ્યાં જ્યાં દ્રષ્ટિ મેળવે એ દ્રશ્ય ભગવાન જ છે. એ રૂપપણે તદરૂપે કરીને પ્રતિપાદન કર્યું. ક્યાંક પ્રાણ રૂપે પ્રતિપાદન આવે, ક્યાંક વાયુ રૂપે આવે, ક્યાંક આકાશ સ્વરૂપે આવે, પણ એ બધું દ્રશ્યમાં દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન આવે. અદ્રશ્યમાં આત્મા પણ આ સામાન્ય માણસો નથી બોલતા. શિવોહમ 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 બોલે ને, મૂળ શબ્દ સાચો છે પણ બિચારાને અર્થ ની ખબર નથી. એટલે શિવ જે દેખાય એ હું છું, એવો અર્થ કરીએ. શું કે શિવ છે એ હું છું. અને એમ કરતા હોય ને આપણે એને રોકીએ તો આપણે મૂર્ખા ગણાય. એટલે આ કેવી, કારણ કે એને કોઈ ગુરુ પરંપરા તો શીખ્યા નથી, એટલે બોલવાનું આવ્યું. અને શિવોહમ નો અર્થ શું છે કે શિવ માં જે શક્તિ છે એ ભગવાન કે હું છું એમ કેવાનું છે. ભગવાન એમ કરીને મંડે કેવા જાજુ, પછી જો બોલીએ તો આપણે મૂર્ખ ગણાઈએ. ગામડામાં બ્રાહ્મણ ચોમાસામાં કથા કરવા ગયો, પોથી ભેળી રાખે, આગળ દેવી રાખતા. ઓલા ને કહે છે કે ભાઈ શ્રાવણ મહિનો છે, કઈ સાંભળવું જ. ઓલા શું સંભળાવાય? અરે ભાગવત લેવો એમ તો સંભળાવે. પાછો ભણેલો નહીં, કોણ બ્રાહ્મણ એ જુવાન સાખ્યું બોલે જગત ની. અને ગળું બરાબર લલકારે. પણ વેદવાન બહુ લાગે છે, ભણેલો જ બહુ. પડકારા કેવા મારા આયલું સીધા હવે હંમેશા અને મજાનું બોલે. એક દી પછી ભાઈ નું સીધું હશે તમારા જેવાનું, એમાં જોડી હરખું આવ્યું ન હોય ને લોટ લેવા હોય, દાળ શાક લેવા અને ઘી ઓછું હોય તો પછી ઓલું લલકારે એમાં લાવી દઈએ, એમાં મેળવી દઈએ. આદા ઘેરી ના આથણા ને મનમગ દળ નૂર થાય, ઉપર કેરી ના બેચી તો ઘટાક ઉતરી જાય. એમ કરી લલકારે બોલો સિયાવર રામચંદ્ર કી જાય. બધા સમજ્યા કાલ ગોર ને જમવા છે એટલે આથું જશું કેરી એ બધું સમજી જાય. માલિબા
આ જગતમાં એવું છે. એવી કથા હોય તો વધારે પોહાય અને આવડી આ કથા જ્યાં કરવા જાય તમને ન મળે કઈ. હા મળે કોણ પેલો ભગવાન આપણા ખુબ દયાળુ છે. આપણા જેવાને માટે આ હાદી ભાષામાં સમજાવવાનું કરે. એટલે દ્રશ્ય ના આત્મા તરીકે કયા હોય ત્યારે રૂપપણે હોય અને અદ્રશ્ય દ્રષ્ટા અદૃશ્ય કહેવાય. આત્મા ક્યાં દેખાય એના અંતર્યામી કયા હોય ત્યારે એને અરૂપ કયા હોય. જયારે મૂર્ખા સાંભળનારા જો શાસ્ત્ર કહ્યું છે ભગવાન અરૂપ છે, નિરાકાર છે, નિરાકાર નિરંજન ભલાનું બધા આમ કરે. સામવું એની ચાવી છે આટલું બધી સમજવાની. નિરાકાર છે જ નહીં. નિરાકાર થી કોઈ ક્રિયા ન થાય. જો આકાશ નો ક્યાંય એક નમૂનો ખરો ના આકાશ શું દેખાતું કે ભાઈ આ લૂંટ્યો આકાશ નો, પણ આકાશ નો હોય જ નહીં. આકાશ નિરાકાર છે તો એનાથી કોઈ પદાર્થ બનતો નથી. ભગવાન જો નિરાકાર હોય તો આ બધું સાકાર નીકળ્યું નથી. સૃષ્ટિ સજાતી થાય, સૃષ્ટિ વિજાતી થતી નથી. પણ હાથવાળા બોલે નિરાકાર નિરંજન હો, પછી બોલે તો આપડે કઈ ના ન કહીએ, એને ખબર નથી. એટલે નિરાકાર નિરંજન. નિરાકાર જો ભગવાન હોય તો આ જગત સાકાર ક્યાંથી બન્યું એ જોવે નહીં. કેળા નો એક છોડ વાવો નાનો તો કેળું થાય કે બોરડી થાય? કેળું થાય. જે હોય એ થાય. હવે એટલું ન સમજે. જો આપણો બાપ સાકાર હતો તો આપણે સાકાર થયા છે. એવું ભાઈ આનંદ કોટી બ્રહ્માંડો એને ભગવાન જન્મ આપે છે. હવે એ ભગવાન નિરાકાર છે એમ કે સમજો ને બોલવું એટલું હો નિરાકાર. નિરાકાર શું કેવાય એ પછી ખબર ન હોય એમ કહ્યું. જો હવે રૂપ પડે અને અરૂપ પડે. અને આત્માને દ્રશ્ય એવા જે દેહ ને એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્ર ને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમ ને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. સાકાર હોય કે ક્ષેત્ર રૂપે ક્ષેત્ર. અને જયારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમ ને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય. અને વસ્તુતા એ તો એમાં સમજ્યા એટલે કે જે જીવ જીવ પ્રત્યે અંતર્યામી પણ વ્યાપીને રહ્યા છે જે આત્માની અંદર એ અરૂપપણે છે. અરૂપપણે દ્રષ્ટાને. કારણ કે આત્માનું રૂપ નથી એટલે આ એમાં અરૂપપણે રહ્યા છે. અને જયારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. એમાં સમજે ને એ નવીન આવ્યું કેવાય. એથી ન્યારા છે એટલે શું તમને પૂછું આની બહુ નહીં પૂછું. બોલો ન્યારા એટલે એ જે એની વ્યાપક શક્તિ છે ભગવાન તો એનાથી પણ વિશેષ એનાથી પણ પર છે. એટલે કોઈ એમ ન માની લે કે થોડીક વાર રૂપ થતા હોય થોડીક વાર અરૂપ થતા હોય. એવું નથી. એ બે થકી પાછા ન્યારા છે. એની પેલા તદરૂપ થઈને રહ્યા તો એનાથી નોખા એવા ભગવાન છે. આપણે અહીંયા બધા બેઠા છીએ ને આ બધાના આત્માની ઓળખાણ છે ને આપણે કેમ લક્ષ્મણ આત્માની ઓળખાણ બરાબર છે ને? આટલા બધા બેઠા છે આવું પોતાના આત્માને ઓળખતા હશે ને બરાબર?
કેમ ગોવિંદભાઈ પોતાનો આત્મા એને ઓળખો છો ને? પકડી રાખ્યો, જવા ન દેવો ક્યાંય. શક્તિ થી બહાર ની વાત આત્માન અક્ષર એમાં આ ભગવાન આમ સળંગ બરાબર વ્યાપી રહ્યા અને છતાં અહીંથી ન્યારા, છતાં ન્યારો કેમ રહી શકે? એક લોઢાનો ટુકડો દગાવી એવો લાલ ચોળ થઈ ગયો, અગ્નિ એમાં બેસી ગયો. છતાં સમજુ વર્ગ જાણે છે કે અગ્નિ જુદો છે, લોઢું જુદું છે. એ લોઢું ભલે લાલ દેખાય પણ એ અગ્નિ જુદો છે અને લોઢું જુદું છે. લોઢું શ્યામ છે, અગ્નિ લાલ છે. અગ્નિ આવ્યો એટલે અગ્નિએ પોતાનો ભાવ દેખાડી દીધો, પણ અગ્નિ આવ્યો એટલે લોઢું વયું ગયું એવું નથી. લોઢું જેમનું તેમ જ કાળું જ છે. ઓઈલો આવ્યો એટલે એ લાલ દેખાય છે. મૂળ સ્વરૂપ આત્મા અને પરમાત્મા. આત્મામાં ભગવાન અખંડ રહ્યા છે એટલે એ ભગવાન રૂપ કેવાય ખરો, પણ ભગવાન નો બને, ભગવાન નો બને. એને બની શકે જ નહીં. એ જુદા જુદા જ રહે. સમજણું માં કોઈ આપણે ઈચ્છા થઈ જાય મોટા થવાની તો ભગવાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. પણ આમાં કઈ થવાય નહીં, થવાય નહીં. એ જુદા ને જુદા જ રહે. આના ભાવ એને ન અડે, આ બે ના ભાવ એને અડે નહીં. એમાં એ આવે આ બધું. પછી શું થાય? સાંભળનારા અને બોલનારા બધા એક જ ભાવમાં હોય એટલે કોઈ ના તો ના જ પાડે, સમજે તો ના પાડે. સમજે જ નહીં, ના કેમ પાડે? એક કેળું, એક રીંગણું લાવો, એક બોર પડ્યું હોય. આવું સમજીએ છીએ કે પૃથ્વીના ભાવમાંથી આવડા બન્યા છે, પૃથ્વીના જ ભાવમાંથી. પણ તેને એક જો કેવા જાવ તો એક નો થાય. બોટાનું બોર નું સ્વાદ, રૂપ, રસ બધા જુદા, કેળાના જુદા, રીંગણાના જુદા. જો એ એક થતા નથી. ભગવાન બધામાં અંતર્યામી વ્યાપક થઈને બેસી ગયા છે. કોઈ પણ ક્રિયા અંતર્યામી ની દ્રષ્ટિને પામ્યા વિના જીવ કરી જ ન શકે. જીવ કરી જ ન શકે તેની અંતર્યામી ની દ્રષ્ટિ વિના. તો હવે જીવને પાપ ક્યાંથી કો દે? તમને પૂછું કો, સમજાય એમાં કઈ? તું સમજાતું? જીવ છે એ ભગવાન એને જે કઈ એક સ્વતંત્ર સંકલ્પ શક્તિ ભગવાને એને આપી. જીવને ભગવાન ને આધીન હોવા છતાંય ભગવાને એને સંકલ્પ શક્તિ એવી આપી છે ચેતન હોવાથી એ સ્વતંત્ર કર્મ કરી શકે. હવે જો એ એમ બરાબર દ્રઢ સમજે કે મારી તમામ ક્રિયાઓ પુરુષોત્તમ ને આધીન છે તો એને એ કર્મ બંધન ન કરે. પણ પેલા અનાદિ અહંકાર ના પડદામાં એને એમ થાય છે હું કરું છું, ભગવાન ની દ્રષ્ટિને ભૂલી જાય છે એટલે પાપ પુણ્ય નો ભોગતા બને. સમજાણું? કરતા પણ એમ અભિમાન. આપણે પાપ કરીએ ભોગતા કોણ? આપણે કરતા આપણે, કરતા આપણે તો ભોગતા ભોગતા દેહ છે. આમ જીવે દેહ કર્યું એ નથી, આ ભોગતા છે, દેહ જ છે. આ તે દેહ ભલે થયો પણ ભોગતા તો થવું પડે ને. ભોગતા થવું પડે. બોલો ભાઈ, થાય કરતા માને તો થાય. મેં કર્યું એમ માની જાય તો એ કર્મ લાગે છે.
અને મેં નથી કર્યું તો તું આ બધા મારીશ તો તું એમાં મારનારો નહીં ગણાય એમ કેતું તો એ કેમ સમજ શું પ્રશ્ન ખબર પડે એમાં એક મર્મ છે, યાદીમાં આવવું જોઈએ. અસાધારણ જે ખરો આત્મ સ્વરૂપે વર્તે છે ને, આત્મ સ્વરૂપે આમ બોલવામાં જાણ્યું કે અહીંયા આત્મા બેઠો છે ને એ બોલે છે ને એ જુદી વાત છે, પણ આત્મ ભાવમાં જ જીવન જગાડતો હોય. શું દેહ ભાવ આવે નહી, આત્મ ભાવમાં જ રહેતો હોય. પછી બોલે વામદેવ છું, હવે છે ને ઉપનિષદમાં છેવટમાં એ કેવું નારાયણ છું, વાસુદેવ છું, બધા નામ બોલે, સાથે બોલે છે. હું વાસુદેવ છું, નારાયણ છું એમ સાથે બોલે છે, ખરું સાથી બોલે. એ આત્મા ચૈતન્ય છે, પૂર્વ જ્ઞાની છે. એ ભૂલ કરે બોલવામાં અને કેમ બોલે? અને બોલ્યા છે, પૂર્વે આત્માઓ બોલ્યા છે. જો એ કેમ બોલ્યા છે? એની દ્રષ્ટિને પામી સ્વામી, એની દ્રષ્ટિને પામી એની ઈચ્છાને આધીન થઈને આપણે કેમ છે એવું પૂછવું છે. એટલે જેમ હોય એમ તમારે કેવું જોઈએ, હશે એમ ન બોલે. એની દ્રષ્ટિને એ વિશુદ્ધ બ્રહ્મ ભાવને પામ્યા પછી ભગવાન સાથે અત્યંત પ્રેમથી જોડાય પછી એને પોતાના આત્મ સ્વરૂપની પણ વિસ્મૃતિ થઈ જતી, અને ત્યારે પછી એને પોતાનું સ્વરૂપ એને ધ્યાનમાં ન હોય અને એકદમ જે અંતર્યામી ભગવાન એની સાથે એકતાને અનુભવીને જયારે એના શબ્દો હોય ત્યારે એમ લાગે કે આપણને એમ લાગે કે સ્વયં ભગવાન છે એવી વાતો કરતો હોય. પણ ક્યાંય ભેદ તો હોય જ, પણ એ ભેદ પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિમાં એને એની દ્રષ્ટિમાં એ વખતે ન હોય. મહારાજ કે અત્યંત પ્રેમે કરીને લીન થયો હોય ત્યારે ભગવાન એકલા જ હોય. લીન થયાની વાત જુદી, પણ વિસ્મૃતિ જુદી વસ્તુ છે. આત્મા પોતે પોતાની રીતે આત્મ સ્વરૂપે જયારે થાય છે ત્યારે ભગવાન પણ એ રૂપે જ એની ભેળા હોય છે, એ રૂપે જ. અને અખંડ એની ભાવના ભગવાન થી છૂટી પડતી નથી. અને જે કઈ કરે ને એ સ્વાભાવિક ભગવાન ની ઈચ્છા ને આધીન પ્રમાણે જ કામ કરતો, એનો કોઈ સંકલ્પ ન હોય. ભગવાન એ જ એનું સ્વરૂપ થઈ જાય ત્યારે, એટલે બીજી ખબર જ એને રહેતી નથી. એટલે ભગવત રૂપ થઈ અને દરેક ક્રિયામાં જોડાય. આત્મા અને અક્ષર બે ભગવાન નું શરીર છે અને છતાં જુદા છે. જુદા છે અને આ ક્રિયા કરે છે. એમાં આપણે જાડી ભાષામાં વિસ્મૃતિ ને હું તમે બોલો છો, વિસ્મૃતિ ન બોલાય. જો વિસ્મૃતિ બોલ્યા એટલે અજ્ઞાન આવ્યું. આત્મ સ્વરૂપમાં અજ્ઞાન આવે ક્યાંથી? પણ આપણે હવે વાતો કરવામાં એમ રાખવું જોઈએ. એ ભાષાથી સમજે, ઓલી ભાષાથી આ ભાષા જુદી છે. હવે એનો પાછો જાણતલ હોય એ સમજી શકે. સામાન્ય માનવી તો આમાં ખબર ન પડે કે હું સામે બોલે છે. સફેદ કપડું હોય એ લાલ રંગમાં કસુંબલ માં રંગાય અને બહાર નીકળે પછી એની સફેદી ધ્યાનમાં જ નથી આવતી. એ લાલ ચાદર છે એવો જ વ્યવહાર થાય, છતાંય સફેદ અને લાલ બે નો ભેદ તો છે, પણ એ સફેદ ઉપર લાલ નો રંગ ચડી ગયો એટલે એમ વ્યવહાર થાય કે આ લાલ ચાદર છે. એમ ભગવાન નો એટલો બધો એના ઉપર આમ અને તદભાવે ફૂટ ચડી જાય, એ વાત કરે તો એમાં પછી ભગવાન અને ભક્ત એવો ભેદ ન દેખાય. એ દ્રષ્ટાંત નાની હારી મળે નહીં મળે. આત્મા અને પરમાત્મા એ જયારે એની ભેળા ભળવામાં રંગ ચડતો નથી,
કઈ નથી થતું એમ. એ વસ્તુ જેવી જો અત્યારે આપણે અહીંયા બધા બેઠા છે, અહીંયા અંધારું છે કે નથી? કો મને છે જ. દુનિયા નથી દેખતી. બત્તી બુજાવે તરત દેખાય. બત્તી હોય ત્યાં લગી અંધારું દેખાય નહીં. કારણ કે અજવાળા નો સ્વભાવ જ એવો છે કે ઓને દેખાવા દેતો નથી. એમ અંધારું નાશ પામ્યું એમ ન બોલાય. અંધારું તો છે જ. અજવાળું એવું આવ્યું એટલે અંધારાને દબાવી દીધા. આત્મા અને પરમાત્મા નું જયારે સંબંધ જોડાય છે ત્યારે દેહ ભાવ તો એક બાજુ રહી ગયો, એને તો પૂછવાનો ન હોય. હવે આત્મભાવ ઈ જો આને માલિબા જાયો કે હું આત્મા છું તો અજ્ઞાન છે. એ હજી ભગવાન નો આશ્રિત નથી. આત્મા રૂપ માને તો અજ્ઞાન છે. એ જયારે પરમાત્મા ભાવમાં જોડાય છે પછી બધા ભાવો ઉડી જાય. એક ભગવાન જ રૂપ દેખાય છે, પછી એક જ દેખાય છે. પોતે પોતાને ભૂલી જાય, એક ભગવાન દેખાય. આ છેલ્લું સ્વરૂપ આવે અહીં પરમાત્મા રૂપ થયો કહેવાય. બધું ભૂલી જવાનું. આપણે મહેનત કરીએ છીએ એ ભૂલી જવાની ખબર નથી. વાત ની ખબર નથી, મહેનત ક્યાં કરવાની. આ વાત છે. એ રીતે અધ્યાત્મ માર્ગ આવો છે, ભગવાન ને વરવાનો. પણ આ જગત માં બધા વ્યવહાર જેમ ગોઠવાઈ ગયા એમ આ બધા ગોઠવી દીધા વ્યવહાર. આ મારા ગુરુ છે ને આ મારો ચેલો છે ને આ મારું મંદિર છે ને આ અમારું નથી. આ માયામાં જ બિચારા ખૂટેલા છે. ઓલો પરમાત્મા ભાવ જામે ગદી અને પરમાત્મા ભાવ જાગ્યો પછી એને કોઈ જગત માં દુઃખ જ નથી. પેલું તો કોઈ વસ્તુ નજરે દેખાય જ નહીં. જો આપણે જઈ સાધુ અહીંયા બેઠા છે, ક્યાંક દરવાજે બે જણા ઉભા હોય, કોક મરદું નીકળે, 5 જણા રોતા જાય એટલે આપણે રોઈએ. ઓલું મરદું એની પાછળ બીજા રોવે છે, આપણે રોઈએ ખરા? સાથી સંબંધ નથી, કોઈ જાત નો સંબંધ નહીં એટલે રડવું આવે જ નહીં. અહીંયા નિરાંત્ય કથામાં આવડા બેઠા હોય, શાંતિ આવી ગઈ હોય અને હવે ઉઠવું જ નથી. બરાબર આપણે 12 વાગ્યા સુધી તો બેહવું જ છે. એમાં કાનમાં આવીને કોઈ કે ઘેરે તમારે ઘેરેથી બીમાર થઈ ગયા છે, આવડો કથા સાંભળવા બેસે, ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય એકદમ. સાથે દેહ ભાવ છે, આત્મભાવ આવ્યો નથી. ઉપરથી આપણે વાતો કરીએ છીએ એટલે આ બધું ઘર્ષણ થયા કરે. પછી આ બકરી મારી મરી ગયા છે એમ જ. અને એને અંગે જ વચનમાં લઈ ગયું, આ મારી ઘોડી છે ને આ મારી વાડી છે ને આ મારું ખેતર છે. કુસંગી ના શબ્દ લખ્યા જો બધા. આ દ્રષ્ટિએ આત્મ સ્વરૂપે જયારે પોતાને જો શીખે એટલે આ જગત ના કજિયા વૈયા ગયા, વજ્યા વૈયા. એને એમાં વિચાર જ ન થાય. બીજું આપણું ઘરનું દ્રષ્ટાંત દઉં. કોક વખતે તમે જાજા ભેળા છો, 2 જણાને જરાક ઠીક ન રહ્યું તો તમે એની પડખે નીકળો તો આમ વયા જાવ. ખરું? તમે એમ વયા જાવ, હું જાઉં, બીજા ન જાય. કારણ કોઈને એ સંબંધ નથી. જાજો જાજો મારે હોય પણ મારે ભાગ ત્યાગ કરતા શીખવું જ પડે. જહદા જહદ નો મર્મ જાણે. અને તમારે હોય નઈ જહદા જહદ આટલા અટકાવ અને અમે જોડી દઈએ એટલું એટલે એ તરત શાંતિ થઈ જાય. કઈ ન
બનુભાઈ આત્મા ના અક્ષર નું સમજાવો બેઠા બનુભાઈ ને સમજાવવું ઝીણામાં જેવું વચનામૃત છે. ઝીણામાં આ જગત માં તમે ફરી આવો, મોટા ધુરંધર વિદ્વાનો અને ધર્મ ગુરુઓ હોય એને જઈને પૂછો. બીજું કઈ એ બધા જાણતા હોય ને આ બધું એનું જે પૈસા મળે મન મલકાયા. હા એમાં જાણે કોઈ નવર નહીં, બાકી વાત જ ન રહે કે કોઈ સમજતા નથી. એનું મન ક્યારે મલકાય? રસ્તા જે ઉપર આવતા હોય પૈસા ની અંદર મારા 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 અમે આશીર્વાદ દીધે રાખીએ, તમે આમ ધ્રુજે રાખો ને અમે આમ ધ્રુજે રાખીએ. પડકાર અમારે ને એમ જ હાલે છે. અને વસ્તુતા એ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી ભગવાન પુરુષોત્તમ ભગવાન ન્યારા છે. ન્યારા છે ને સદા મૂર્તિમાન છે. પાછું સદા મૂર્તિમાન છે. એને નિરાકાર શબ્દ જ લાગુ પડતો નથી. ને પ્રાકૃત આકારે રહિત છે. હા, જો નિરાકાર કેવા હોય તો આમ કેજો. પ્રાકૃત આકારે રહિત. અને મૂર્તિમાન થતા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બે ના દ્રષ્ટા છે. દ્રષ્ટા ના દ્રષ્ટા એમ કેવું બરાબર. દ્રષ્ટા ના દ્રષ્ટા કેમ કેવાય? પણ એ વિચાર ન કરો એ કરો. આવડા ને પૂછવું તો કોણ બોલે? દ્રષ્ટા ના દ્રષ્ટા હું દ્રષ્ટા ના દ્રષ્ટામાં કે બોલો નહીં બોલો. બીજો તો કોઈ બોલશે નહીં. તમે તો બોલો. નહીં શબ્દ આવે બહુ તો બોલી ઠીક. દ્રષ્ટા આત્મા ના અક્ષર છે, એના દ્રષ્ટા ભગવાન. દ્રષ્ટા એના દ્રષ્ટા શું કહેવાય બોલો? દ્રષ્ટા એવો આત્મા એ જેમ ક્ષેત્ર આત્મા અને અક્ષર જેમ જગત ના દ્રષ્ટા છે અથવા ક્ષેત્ર ના પ્રકૃતિ ના, એ જ પ્રમાણે આત્માના સ્વરૂપમાં યા એના ચૈતન્યમાં જે કઈ સંકલ્પો, જ્ઞાન, ઈચ્છા, શક્તિઓ જે કઈ એમાં છે એ તમામ કોઈ ભગવાન થી અજાણી નથી. એના સ્વરૂપના અને એના ચૈતન્યના ભગવાન પણ દ્રષ્ટા છે. દ્રષ્ટા ના દ્રષ્ટા એના સ્વરૂપ અને એના ધર્મભૂત જ્ઞાનમાં ક્યાંય એવો પ્રદેશ નથી કે જે ભગવાનના ધ્યાન બારો હોય અથવા ભગવાનની ઈચ્છાથી એમાં ઈચ્છા વિરુદ્ધ અથવા તો ઈચ્છા સિવાય એમાં કોઈ સ્પંદન પણ થતા હોય. શું કહ્યું મનુભાઈ? આત્મા એમ બોલી એનાથી કઈ પણ એ કરવાને અસમર્થ થતું કીધું ને. જો અજવાળામાં બેઠા જઈને આપણે અજવાળું શાનું છે? બત્તી નું ખરું ને અજવાળું. એમાં જળ રહ્યું છે, દેખાડો પાણી. આ પ્રકાશમાં પાણી દેખાય? દેખાતું પ્રકાશ માંથી જ પાણી નીકળ્યું આકાશમાં એમાં, અને પાણી માંથી પૃથ્વી. પૃથ્વી માંથી પાણી નહીં હોય, પાણી માંથી કારણ એ પૃથ્વી છે. તે આપણે બધા એમ જાણીએ છીએ ને. બોલીને જાણીએ એટલે બોલીએ એમ નહીં, ગળે જ ઉતરે નહીં પેલું. જે આ પ્રકાશ માં પાણી ભર્યું કેને ગળે ઉતરે? જયારે આટલું સ્થૂળ બાબત મગજમાં સમજવામાં ન ઉતરે તો આત્માના આત્મા જયારે થાય ત્યારે કેટલી ઊંડી વિચારણા છે માલિકા. આત્માના આત્મા
આત્માના આત્મા એટલે આત્મા જે કોઈ પ્રકાશ કરે છે, જાણે છે, સમજે છે, એ જે સમજવું એનું, એ જાણવું, એ પણ જ્યાંથી નીકળે છે એ જાણવાથી આવડો જાણે છે, એનું મૂળ સ્વરૂપ આવે ઠેઠ. કેટલું ઝીણું હશે હે? આ દ્રષ્ટિ જયારે થાય ત્યારે ભગવત રૂપ કહેવાય. એ આ જગતના કોઈ પણ પદાર્થમાં મોહ પામતો નથી. એવું જયારે થાય ત્યારે, અને એવું દ્રષ્ટિ નહીં આવી હોય તો જ્યાં ત્યાં ચોંટશે અને સુખ ને દુઃખ ના હેલામાં એ બિચારો હિંડોળા ચડશે. આ દ્રષ્ટિ આવે એટલે સુખ દુઃખ ગયું. દેખાણું ગણાય, ધીરે ધીરે દેખાય. બોલો પછી. અને સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહિત છે, અને મૂર્તિમાન થતા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેય ના દ્રષ્ટા છે. અને આત્મા ને એ અક્ષર એ સર્વે ના પ્રેરક છે, ને સ્વતંત્ર છે, ને નિયંતા છે, ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણ ને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મપણાને પામે છે. આપણે બધા એમ કરીએ છીએ ને, એવું બધું ઊંડું તો હજી સમજાય નહીં તો પછી આચરણમાં તો ક્યાંથી આવે? કેદી કરશું? સમય વયો જાય છે કે હજી વધે છે આગળ? સમય તો વયો જાય. લખાવીને આવ્યા છું એમાંથી ઓછું થાય છે કે વધે છે આગળ? આનો વિચાર આવે કરવા જેવો તો એ છે વિચાર. અહીંના ક્ષુલ્લુક ભાવો ક્યાંક ધાર્યું થયું ને ક્યાંક ન થયું એમાં રાડ્યું નાખીએ. આવડો નથી થતું એમાં કોઈ રાડ્યું નથી નાખતું. નહીં તો આ બધું હોય ગયું થતું એમ રાડ્યું પડવી જોઈએ ને. પડે રાડ્યું કોઈ મળે આવું થવું જોઈએ. વાત સાચી છો. અને અનંત ઐશ્વર્ય ને પામે છે, અને બ્રહ્મભાવ ને પામ્યો જે પોતાનો આત્મા, તેને કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાન ની સેવા ને વિશે વર્તે છે. આનંદ ઐશ્વર્ય ને પામે છે. બોલો એનો અર્થ શું? આનંદ ઐશ્વર્ય ને પામે. આગળ આવ્યું હતું ને, ભગવાન એવો ભક્ત છે એ ભગવાન ની પ્રેમે કરીને સેવામાં રહ્યો હોય તો ભગવાન એને પોતાના વિભૂતિ ને ઐશ્વર્ય એને બળાત્કાર કરીને ભક્ત ન ઈચ્છે તો એને આપે છે. શું ભાઈ? અર્થ તો એવો જ છે. ભગવાન ની ઉપાસના ને પ્રતાપે કરીને ભગવાન એને અનંત ઐશ્વર્ય ને આપે છે, અને ભગવાન જેવો શક્તિશાળી બને છે. થોડીક એવી ખામી રહ્યા. ખામી એમ નહીં, એની દ્રષ્ટિમાં ન હોય. પામે છે એમ જે બોલીએ છીએ ને ત્યાં લગી અધૂરો અર્થ છે. પામવાની ચીજ નથી. સ્વાભાવિક જ્ઞાન બલક ક્રિયા છે, સ્વાભાવિક આવી જાય. બટન દાબો સ્વાભાવિક અજવાળું થઈ ગયું એટલે અંધારું વયું. બત્તી થઈ પણ તમારું અંધારું આપણે કાઢવું છે કે દરેક લાવવાની બે લાકડીઓ બહાર વયું જાય. અરે ભાઈ બટન દબાયું ત્યાં તો એ અંધારું જ ભાગી ગયું. એને કાઢવાનો નોખો દાખલો નથી કરવો પડતો. અનાદિકાળ નું જે અજ્ઞાન ભર્યું છે ને એ કાઢવાનો દાખલો જ હોય નહીં. શું
જો આપણે અહીંયા ભણવું અથવા બે ગુણ સંપાદન કરવા, કોઈ ક્રિયામાં હોશિયાર થવું, તો એને શીખવું પડે છે અને ધીમે ધીમે એ ગુણ એનામાં આવે છે. અને ભગવાન ના સંબંધ ની વાત જ્યાં આવી ને ત્યાં એમ નથી આવતા. એ આ થયો એટલે આ થયું જ ગયો, ધીમે ધીમે પછી આવ્યું એમ નથી. એનું અનુક્રમ નથી. ના, એ અનુક્રમ જ નથી. આમ સમજવું જોઈએ આપડે. જરાક છે બહુ ઝીણી વાત, પણ આ તમે કઈક આમ આંખ્યું હામી કરો છો એટલે ઠીક છે, બોલી આવડે એટલું. અને જે ભગવાન ને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિ ને વિશે લીન થાય છે. એને આનો સંબંધ નથી. બ્રહ્મ સુષુપ્તિ શું કહેવાય? અક્ષર સ્વામી હું કહો બ્રહ્મ સુષુપ્તિ? ઘઉં ને ઓળખો, બાજરા ને, કમોદ ને લ્યો, કાંગ ને, બધા ને ઓળખે. મહાપુરુષ નહીં હો, પ્રધાન. પણ આવડા નિરાકાર માનનારા ને ક્યાં ખબર છે બ્રહ્મ સુષુપ્તિ હું ફલાનું ક્યાં લીન થવું? બધા જાણતા હશે ને નિરાકાર બોલનારા? કોઈ જાણતો નથી. બોલો. પાછો કોઈ દિવસ નિસરતો નથી. અને આ જે વાર્તા તે મેં પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 64મું વચનામૃત છે. અજાનંદ